નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આપણે ધોરણ 5માના અંગ્રેજી વિષયનું યુનિટ 8મો શેરિંગ ઇઝ કેરિંગ આ પાઠનું સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દોના અર્થ લખો. પહેલું હેલ્પિંગ હેન્ડ એટલે કે મદદરૂપ, બીજું વર્થ એટલે કે સાર્થક, ત્રીજું ગ્લેડ એટલે કે રાજી, જોય એટલે આનંદ, પાંચમું ટુ શેર એટલે કે વહેંચવું. બીજું પ્રશ્ન કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખો. પેલું મિલે તો સ્માઇલી, ફ્રેન્ડ્સ એટલે હેન્ડ્સ, એવરીવન તો સન, અર્થ તો વર્થ, ડેડનું ગ્લેડ, GLAD ગ્લેડ છે. બરાબર. કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો પેલું છે શેર, બીજું લર્ન, ત્રીજું ગ્લેડ, ચોથું વર્થ અને પાંચમું ઓલવેઝ. પ્રશ્ન બીજો પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દના અર્થ લખો. પેલું મેજિકલ એટલે કે જાદુઈ, લોનલી એટલે એકલું, સેલ્ફિશ એટલે સ્વાર્થી, જનરલિયસ એટલે કે ઉદાર, ગ્રીડલી એટલે કે લોભી. બીજો છે પ્રશ્નના ઉત્તર લખો. પેલો વેર ડીડ મોહનભાઈ લીવ? આન્સર મોહનભાઈ લીવડ ઇન એ સ્મોલ વિલેજ. બીજો પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફ એ મેન વોઝ મોહનભાઈ? આન્સર મોહનભાઈ વોઝ એ કાઇન્ડ હાર્ટેડ મેન. થર્ડ ક્વેશ્ચન વોટ ડીડ મોહનભાઈ બિલીવ ઇન? આન્સર મોહનભાઈ બિલીવ ઇન ધ power of storytelling. Fourth, what would the children do every evening and why? Answer, every evening the children would gather around Mohanbhai to listen to his wonderful stories. Fifth question, which story did Mohanbhai tell the children? Answer, Mohanbhai told the children a story of the greedy rabbit. Sixth question, who was Raju? Answer, Raju was a greedy rabbit. Seventh question, why was Raju called greedy? Answer, Raju was called greedy because he always wanted more. He never shared his food with others and he was never satisfied. Eighth question, what did the Raju find? Answer, Raju found a magic carrot. Ninth question, how was the carrot? Answer, the carrot was magical and it could grant any wish. 10th question, what did Raju wish for? Answer, Raju wished for a huge garden to keep all the carrots for himself. 11th, the garden was filled with? Answer, the garden was filled with carrots. 12th question, what did Raju realize? Answer, Raju realized that he could not eat all the carrots by himself. 13. How did Raju feel? Answer, Raju felt lonely and sad. 14. Who was hungry? Answer, the squirrels were hungry. 15. What did Raju realize when saw an hungry squirrel? Answer, when Raju saw the hungry squirrels, he realized that he had been satisfied. 16. What did Raju do when he saw the hungry squirrels? Answer, when Raju saw the hungry squirrel, he decided to squirrel his carrot with them. 17. What did Raju learn? Answer, Raju learned the joy of giving and the importance of sharing. 18. Raju become kind and generous. 19. What was the moral of the story? Answer, the moral of the story was sharing brings happiness and kindness makes friendship stronger. થર્ડ ક્વેશ્ચન જોડકા જોડવાનું છે એના બી સાથે.
ટેલે એટલે છે સ્ટોરી, ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ, કિડ્સ મીન્સ ચિલ્ડ્રન, જોય, હેપીનેસ, બિગ મીન્સ હ્યુજ. ત્રીજો પ્રશ્ન છે પરિચ્છેદ વાંચીને ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ મિતા. સેકન્ડ, એ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ. થર્ડ, ધ બસીસ વેર વેઇટિંગ. ફોર્થ, she looked at the traffic police. Fifth, the young ones of hen are called chicks. ચોથો પ્રશ્ન છે ફોર્મ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. ન્યુત્રાલા કાલા કેન્દ્ર, એમાં નેમ છે અહીંયા એનો આપ્યું છે એના જેન્ડર, પછી બર્થ ડેટ, ફાધર નેમ, મધર નેમ, સ્ટડી કે કરે છે, વેટ ને હોબી છે એ પૂછે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? આન્સર, ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. સેકન્ડ, વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ? આન્સર, ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ગોદી રોડ ઇન દાહોદ. થર્ડ, can you submit the form in September? Answer, no, you can't submit the form in September. Fourth, when will the class start? Answer, the class will start from 5th September. ફિફ્થ ક્વેશ્ચન, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યમાં આ ચિત્રનું વર્ણન લખવાનું છે. પેલા આ રીતના છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બીચ. ધેર આર મેની પીપલ ઓન ધ બીચ. Some people are sitting on the sand. A man and a woman are sitting on a mat. Two boys are swimming in a sea. They are enjoying themselves. A boy and a girl are making a sand castle. The boy is wearing sunglasses. There is a basket, a bucket, 2 glasses and a shawl, and a pair of sunglasses near the castle. A small boy is walking towards the sand castle. He has a bucket and a shawl in his hands. Question 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું ફર્સ્ટ, listen to your teacher. Second, do not disturb me. Third, do not fight with your friends. Fourth, drive carefully. Fifth, clean your room. 6, complete your homework. 7, water the plants. 8, catch the ball. 9, put your books in your bag. 10, do not tease animals. 11, sing a song. 12, sit down. 13, write your name on the book. 14, do not cry loudly. 7 ક્વેશ્ચન, જાહેરાત વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ? આન્સર, ધ નેમ ઓફ ધ મ્યુઝિક ઇઝ સુર સંગીત. સેકન્ડ, વોટ ઇઝ ટોટ હર? આન્સર, હાર્મોનિયમ, keyboard, tabla, guitar, flute and drums are taught her. એટલે શીખવે છે એમ. થર્ડ, what is the fee of the music class? Answer, the fee of the music class is 1000 rupees per month. Fourth, where is the music class located? Answer, the music class is located at B7 Krishna apartment opposite Central Mall, Anand. Fifth question, what are the timing of class? Answer, the timing of the class are 6 p.m. to 8 p.m. 8મો પ્રશ્ન, વાર્તા વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, who was the king of Vijaynagar? Answer, Krishna Devraya was the king of Vijaynagar. Second, what did the king decided? Answer, the king decided to every house should have a cat. Third question, what did Tenali Raman think? Answer, Tenali Raman thought that the king's idea was stupid. Fourth question, what did Tenali Raman give to the cat? Answer, the Tenali Raman gave boiling hot milk to the cat. Fifth,
ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ રીચ પોર કોલ્ડનું હોટ. 9 ક્વેશ્ચન. આશરે 5 વાક્યો ચિત્રોનું વર્ણન લખો. ફર્સ્ટ હમણાં જે સેન્ટેન્સ છે એમાં ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ બીચ. ઇટ ઇઝ એ સની ડે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. 2 children are playing in water. There are 3 boats in the water. There is a girl in a boat. 2 boys are playing with a ball. A small boy is playing on the sand. A girl is resting on the chair. A girl and a boy are making a sand house. They have a basket and shawl with them. લેટ્સ લર્ન મોર. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા જે વાક્યો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનું છે. ફર્સ્ટ આવશે ડીગ એ હોલ ઇન ધ સોઇલ. સેકન્ડ, પ્લેસ્ડ એ સીડ ઇન ધ હોલ. થર્ડ, કવર ધ સીડ વિથ ધ સોઇલ. ફોર્થ, સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ. ફિફ્થ, લેટ ધ સીડ ગ્રો ઇન સનલાઇટ. સેકન્ડ ક્વેશ્ચન છે જોડકા જોડો. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન આવશે અહીંયા વન હુ રીડ ન્યૂઝ ઓન ટીવી is news reader. Second, one who issue book in the library means librarian. Third, one who direct traffic means traffic police. Fourth, a place where connection of painting and sculptures and other valuable articles are kept for public means menu card means museum. ભેગા કરેલા મ્યુઝિયમ આવશે. ફોર્થમાં બી આવશે. ફિફ્થ, વન કેન યુઝ ઇટ ધ ઓર્ડર ફૂડ ઇન ધ હોટેલ મીન્સ આવશે મેન્યુ કાર્ડ. એમાં સી આવશે. ફિફ્થમાં સી. થર્ડ ક્વેશ્ચન, ચિત્ર જોઈને તે સ્થળનું નામ લખો અને તેની વિશે એક વાક્ય પણ લખો. પેલું ચિત્ર છે સૂર્ય મંદિરનું. ઇટ ઇઝ અ બ્યુટિફુલ ટેમ્પલ ડિસાઇડેડ ટુ ધ સન ગોડ. ડેડિકેટેડ ને લાગતું છે, એમ લાગુ પડે છે. સેકન્ડ, અટલ બ્રિજ છે, અટલ સેતુ. ધીસ ઇઝ ધ ફેમસ અટલ બ્રિજ ઇન અહેમદાબાદ. થર્ડ, રાણકી વાવ. ઇટ ઇઝ બ્યુટિફુલ સ્ટેપ વેડ લોકેટ ઇન પાટણ ડિસ્ટ્રિક્ટ. ચોથું છે સીદી સૈયદની જાળી. ધીસ ઇઝ સીદી સૈયદની જાળી. ફિફ્થ, અક્ષરધામ મંદિર છે. ધીસ ઇઝ ધ અક્ષરધામ ટેમ્પલ ઇન ગાંધીનગર. સિક્સ, ઝૂલતા મિનારા. ઇટ ઇઝ ધ લોકેટ ઇન સુરંગપુર ઇન અહેમદાબાદ. સારંગપુર. तात આપણે આ પાઠના સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.